Okay, friends, welcome back and very good morning to everybody. I hope you all are safe, your family members, your relative, your parents, your friends all are safe and you are enjoying this new era, this new way of learning. મિત્રો થર્ડ ચેપ્ટર આપણે ભણી રહ્યા છીએ અને એમાં ઓલમોસ્ટ ઇટ ઇઝ ઓન ધ કમ્પ્લીટેશન. થર્ડ ચેપ્ટર લગભગ પૂર્ણાહુતિ પર આવેલું છે, ઓલમોસ્ટ ફિનિશ થવા ઉપર છે. અને એની અંદર લાસ્ટ લેક્ચરમાં આપણે ઉદાહરણના દાખલાઓ બધા ફિનિશ કર્યા હતા અને સ્વાધ્યાયના અમુક દાખલાઓ ભણી રહ્યા હતા. મિત્રો આજના લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના જે દાખલાઓ બાકી છે એના વિશે હજી આગળ વધીશું. તો જુઓ, સ્વાધ્યાયના 1 થી 9, 10મો દાખલો લાસ્ટ ટાઈમ કર્યો હતો. ઓકે, તમે લોકો સ્વાધ્યાયના 15મા દાખલા પર આવો. શું મિત્રો તમને સ્વાધ્યાયનો 15મો દાખલો દેખાય છે તમારા મોબાઈલમાં? સ્વાધ્યાયનો 15મો, એમ આઈ ઓડિયેબલ ટુ યુ ફ્રેન્ડ્સ? હા સર, હા 15મો દાખલો દેખાય છે? હા સર. ઓકે, ક્વેશ્ચન એવો છે કે 2 વોલ્ટ ઈએમએફ અને 0.015 ઓહમ જેટલા આંતરિક અવરોધ વાળા 6 લેડ સંગ્રાહક કોષોને શ્રેણીમાં સહાયક સ્થિતિમાં જોડવામાં આવે છે અને 8.5 ઓહમનો બાહ્ય અવરોધ જોડી પરિપથ પૂર્ણ કરવામાં આવે છે. તો પરિપથમાંથી વહેતો પ્રવાહ તથા તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધો. તો મિત્રો રકમમાં એવું આપ્યું છે કે 2 વોલ્ટ ઈએમએફ વાળા 6 લેડ સંગ્રાહક કોષોને શ્રેણીમાં સહાયક અવસ્થામાં જોડેલા છે. એટલે આ એક, આ બે, એવા ટોટલ 6 લેડ સંગ્રાહક કોષો જોઈ શકો છો કે પ્લસ માઇનસ આને બધાને હેલ્પિંગ કન્ડિશન કહેવાય. અપોઝિંગ નહીં, હેલ્પિંગ કન્ડિશનમાં છે. દરેકના વોલ્ટેજ 2 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 0.015 ઓહમ છે. હવે આવા સંજોગોમાં આ જોડાણ સાથે બાહ્ય અવરોધ 8.5 ઓહમ જોડી અને પરિપથ પૂર્ણ કરેલ છે. તો તેમાંથી વહેતો પ્રવાહ અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ શોધો. તો મિત્રો તમને યાદ છે કે એક જ બેટરી હોય, કોઈ મને યાદ કરાવશે? એક જ બેટરી હોય ને એક જ આંતરિક અવરોધ હોય અને બાહ્ય અવરોધ કેપિટલ આર હોય તો આવા સંજોગોમાં પ્રવાહનું સૂત્ર શું હતું મિત્રો? EMF upon capital R plus small r. અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર. હવે એક કરતા વધારે વિદ્યુત કોષોનું સંયોજન હોય તો ઈએમએફ ના જગ્યાએ ઈ ઇફેક્ટિવ આવે અને આર ના જગ્યાએ આર ઇફેક્ટિવ આવે. જો એક કરતા વધારે વિદ્યુત કોષો સંયોજિત થયેલા હોય તો ઈએમએફ ના બદલે ઈ ઇફેક્ટિવ, આ આંતરિક અવરોધના બદલે આર ઇફેક્ટિવ આવશે. તો અહીંયા બાહ્ય અવરોધમાંથી વહેતો પ્રવાહ ઈ ઇફેક્ટિવ અપોન બાહ્ય અવરોધ આર પ્લસ આંતરિક અવરોધ, અસરકારક આંતરિક અવરોધ. ચલો કોઈ મને કહેશે અસરકારક ઈએમએફ કેટલું આવશે? 12 વોલ્ટ. હા, 6 કોષો શ્રેણીમાં છે
2 વોલ્ટના એટલે શ્રેણી જોડાણમાં E1 પ્લસ E2 અપ ટુ En એટલે 6 એ 6 નો સરવાળો થાય. બાહ્ય અવરોધ તો 8.5 છે જ અને 6 આંતરિક અવરોધ શ્રેણીમાં છે, તો અસરકારક આંતરિક અવરોધ કેટલો આવશે? 0.0 0.015 ગુણ્યા 6 0.09 0.09 આવશે કે 0.9? અચ્છા 0.09 બરાબર છે. ઓકે, તો 0.9 પ્લસ એક 8.5 કરો, 12 વડે ભાગી નાખો, 12 ભાગ્યા વોટ એવર ઇટ ઇઝ, જવાબ લાવો. કરશો સાથે? હા સર. અચ્છા, તેમાંથી વહેતો પ્રવાહ એટલે કે અવરોધમાંથી વહેતો પ્રવાહ મળી ગયો આપણને, અને તેના બે છેડા વચ્ચેના વોલ્ટેજ એટલે આ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ પણ શોધવાના છે. તો ઓહમનો નિયમ એવું કહે છે કે અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ તો આપણને ખબર જ છે કે પ્રવાહ મળી જાય તો એનો ઇન્ટુ આઈઆર I ઇન્ટુ આર કરો એટલે આપણને વોલ્ટેજ પણ મળી જાય. I ઇન્ટુ આર કરો એટલે આપણને એ અવરોધના બે છેડા વચ્ચેના વોલ્ટેજ મળી જશે. ઇઝ ઇટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? હા સર. હા સર. ઓકે, આમાં જ બીજો ક્વેશ્ચન એવો છે કે અન્ય એક ગૌણ કોષને લાંબા વપરાશને કારણે તેનું વિદ્યુત ચાલક બળ 1.9 વોલ્ટ અને આંતરિક અવરોધ 380 ઓહમ બન્યો છે. તો આ સ્થિતિમાં તેમાંથી વધુમાં વધુ કેટલો પ્રવાહ ખેંચી શકાય? શું આ પ્રવાહ વડે મોટર ચાલુ કરી શકાય? મોટર કારના એન્જિનને ચાલુ કરી શકાય? ઓકે મિત્રો, બીજો એક ગૌણ કોષ છે, એનો વિદ્યુત ચાલક બળ 1.9 વોલ્ટ છે અને આંતરિક અવરોધ 380 છે. તો પ્રવાહ કેટલો વહેશે? તો મિત્રો આપણને ખબર છે કે વહેતો પ્રવાહ I બરાબર શું આવશે? EMF અપોન R પ્લસ R. હવે I મેક્સિમમ ક્યારે થઈ શકે? જ્યારે હું બાહ્ય અવરોધ જોડું જ નહીં. જો બાહ્ય અવરોધ જોડું જ નહીં ને તો છેદ મિનિમમ થઈ જાય. છેદ મિનિમમ થઈ જાય એટલે પ્રવાહ મેક્સિમમ થઈ જાય. જો બાહ્ય અવરોધ જોડવામાં ના આવે તો છેદ મિનિમમ એટલે પ્રવાહ મેક્સિમમ થાય. તો મહત્તમમાં મહત્તમ પ્રવાહ કેટલો વહેશે આમાંથી? તો કે ભાઈ 1.9 ભાગ્યા 380. તો આ થશે 0.1 ભાગ્યા 2, 0.05 એમ્પિયર વહેશે. 0.00 ના 0.05 બરાબર છે. ઓકે, તો આટલો પ્રવાહ વહેશે. હવે શું આ પ્રવાહ મોટર કારના એન્જિનને ચાલુ કરવા માટે સક્ષમ છે? મને લાગે છે કે મોટર કારના એન્જિનને ચાલુ કરવા માટે આના કરતા વધારે પ્રવાહની જરૂર પડે. આટલો પ્રવાહ સફિશિયન્ટ નહીં હોય. દેખીએ શું લખ્યું છે. આટલો પ્રવાહ મારી દ્રષ્ટિએ સફિશિયન્ટ નહીં થાય. સર ત્યાં પોઈન્ટ અપોન 380 લખ્યું છે કે 38 લખ્યું છે? એટલે 0.005 છે ને, એમાં તો કઈ વાંધો નહીં. તો ગણતરી જ છે ને, એ તો કેલ્ક્યુલેટરથી કરી નાખજો તમે. એ તો કદાચ ભૂલ હોઈ શકે, કશો વાંધો નહીં. એટલે 0.005. હવે લખ્યું છે કે મોટર કારના એન્જિનને ચાલુ કરવા માટે ઓછામાં ઓછા 100 એમ્પિયરની જરૂર પડે છે. ને આપણો આ પ્રવાહ તો 0.005 એમ્પિયર છે. એટલે દેટ ઇઝ નોટ સફિશિયન્ટ ઇનફ. એટલે મોટર કારના એન્જિનને ચાલુ કરવા માટે આટલો પ્રવાહ સફિશિયન્ટ નથી. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ઇટ ઓકે? હા હા સર. સર. ક્વેશ્ચન નંબર 16 અને 17 થઈ ગયા છે. 18 અને 19 હું તમને હોમવર્કમાં આપું છું. ક્વેશ્ચન 18 અને 19 હોમવર્કમાં આપી રહ્યો છું. સારા ક્વેશ્ચન છે, કરજો. 20મો ક્વેશ્ચન થઈ ગયો છે. એકવીસમાં ક્વેશ્ચન પર આવી જાઓ.
20મો ક્વેશ્ચન થઈ ગયો છે. કમ ટુ ધ ક્વેશ્ચન નંબર 21. ઓકે, 1 ઓહમના અનંત સંખ્યાના અવરોધોને આકૃતિમાં દર્શાવ્યા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અનંત લંબાઈ સુધી સમમિતિપૂર્વક જોડીને તેના એક છેડે બિંદુ પી અને ક્યુ ની વચ્ચે 12 વોલ્ટની બેટરી જોડવામાં આવે છે. ઓકે, તો અહીંયા આગળ કોઈ જગ્યાએ બિંદુ પી અને ક્યુ આપણને આપેલા છે. આ બિંદુ પી અને ક્યુ વચ્ચે 12 વોલ્ટની બેટરી અને તેનો આંતરિક અવરોધ 0.5 ઓહમ છે. તો તેમાંથી કેટલો પ્રવાહ વહેશે? આપણને ખબર છે કે કોઈ વિદ્યુત કોષનું ઈએમએફ ઈ હોય, આંતરિક અવરોધ આર હોય અને બાહ્ય અવરોધ કેપિટલ આર હોય, તો વહેતો પ્રવાહનું સૂત્ર શું છે? એકવાર ફરીવાર બોલો. EMF upon capital R plus small r. હા, કેપિટલ આર પ્લસ સ્મોલ આર. હવે બેટરી તો એક જ છે, પણ નેટવર્ક ઘણું મોટું છે, તો અહીંયા આગળ બાહ્ય અવરોધ તરીકે શું આવશે મિત્રો? બેટરી તો એક જ છે 12 વોલ્ટની, જેનો R effective. જેનો આંતરિક અવરોધ 0.5 ઓહમ છે. તો બેટરી તો એક જ છે, પણ નેટવર્ક મોટું છે, તો એનો મતલબ કે શું કરવું પડે? તો પછી આના બદલે આર ઇફેક્ટિવ વિચારવું પડે. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? ઇઝ ધેટ ક્લિયર? હા સર. તો એનો મતલબ એવો થયો કે મારે પ્રવાહ શોધવા માટે પહેલા શોધવું શું પડશે? આર ઇફેક્ટિવ. R effective. પ્રવાહ શોધવા માટે પહેલા તો મારે આર ઇફેક્ટિવ શોધવું પડશે. તો મિત્રો મને એમ કહો કે સમુદ્રમાં એક ટીપું નાખો તો શું થાય? કઈ ના થાય. સમુદ્રમાં એક ટીપું નાખો કે કાઢી લો તો શું થાય? કશો ફરક ના પડે. તો મિત્રો આ અનંત નેટવર્ક છે. આ બિંદુ પી છે, આ બિંદુ ક્યુ છે. ધારો કે પી અને ક્યુ વચ્ચે સમતુલ્ય અવરોધ એક્સ છે. તો એનો મતલબ કે આ પી અને આ ક્યુ અને આ એનો સમતુલ્ય અવરોધ એક્સ છે. એનો મતલબ શું થયો? કે આખું હટાવી દઈએ. આખું હટાવ્યા બાદ આ આખું નેટવર્ક ઘટાય એની જગ્યાએ માત્ર હું શું લગાડી શકું? આખું નેટવર્ક ઘટાય એની જગ્યાએ માત્ર હું શું જોડી શકું? એક્સ જોડી શકું. પણ હું જે પ્રમાણે આ નેટવર્ક છે એ જ પ્રમાણે એ જ ટ્રેક પર એક ડબ્બો ઉમેરું છું. પી અને ક્યુમાં એક ડબ્બો ઉમેરું છું એ જ ટ્રેક પર, અને નવા બિંદુઓ પી ડેશ અને ક્યુ ડેશ બનાવું છું. એ જ ટ્રેક પર એક ડબ્બો ઉમેર્યો અને નવા બિંદુઓ પી ડેશ અને ક્યુ ડેશ વિકસાવ્યા. હવે અનંત નેટવર્ક હોવાથી આકૃતિમાં દર્શાવેલા પી ડેશ ક્યુ ડેશ બિંદુઓ વચ્ચે પણ સમતુલ્ય અવરોધ કેટલો મળશે મિત્રો? સમુદ્રમાં એક ટીપું ઉમેરો તો કોઈ ફરક ના પડે, એટલે અનંત નેટવર્કમાં મેં એક ડબ્બો ઉમેર્યો તો અનંત નેટવર્ક હોવાથી પી ડેશ ક્યુ ડેશ પર પણ સમતુલ્ય અવરોધ કેટલો મળશે? એક્સ જ મળે.
અનંત નેટવર્ક હોવાથી સમુદ્રમાં એક ડબ્બો ઉમેર્યો કોઈ ફરક ના પડે. પણ લોજિક એવું કહે છે કે સમતુલ્ય અવરોધ તો એક્સ જ મળશે, જેટલો હતો એટલો જ. લોજિક એવું કહે છે કે સમતુલ્ય અવરોધ એક્સ જ મળશે, પરંતુ હવે આકૃતિ શું છે? પરંતુ આકૃતિ પરથી તો પી ડેશ અને ક્યુ ડેશ વચ્ચેનો અવરોધ કેટલો મળશે? આકૃતિ પરથી લોજિક એવું કહે છે કે અનંત નેટવર્ક છે, એક ડબ્બો ઉમેરો તો પણ સમતુલ્ય અવરોધ એનો એ જ રહે. એટલે મેં પી અને ક્યુ આગળ એક ડબ્બો ઉમેર્યો એ જ ટ્રેક પર, જે ટ્રેક હતો એ જ ટ્રેક પર હજી એક ડબ્બો ઉમેર્યો, નવા બિંદુ પી ડેશ વિચાર્યા. લોજિક એવું કહે છે કે એક ડબ્બો ઉમેરવાથી કોઈ ફરક ના પડે, સમતુલ્ય એક્સ નો એક્સ જ રહેશે. પણ આકૃતિ શું કહે છે? તો આકૃતિ એવું કહે છે કે આકૃતિ પરથી પી ડેશ અને ક્યુ ડેશ વચ્ચેનો અવરોધ કેટલો? તો આર એક્સ અને આર નું સમાંતર જોડાણ અને આર ત્રણેય શ્રેણીમાં છે. આર પ્લસ એક્સ આર અપોન એક્સ પ્લસ આર શ્રેણીમાં છે. પરંતુ આર પી ડેશ ક્યુ ડેશ તો આપણને ખબર છે કે શું લેવાનું છે? વળી પાછો એક્સ જ લેવાનો છે. તો એક્સ બરાબર 2r પ્લસ એક્સ આર અપોન એક્સ પ્લસ આર. તો એક્સ માઇનસ 2r into x plus r is equals to xr. ઓકે, તો આ થઈ જશે x સ્ક્વેર માઇનસ 2rx પ્લસ xr માઇનસ 2r સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ xr. ચલો આટલું સમજ પડ્યું મિત્રો? આટલું સમજ પડ્યું? હા હા સર. સર. આપણો ટાર્ગેટ શું છે મિત્રો? આપણો ટાર્ગેટ x શોધવાનો છે. બાહ્ય સમતુલ્ય રોધ આર ઇફેક્ટિવ બરાબર x ધાર્યો છે, x શોધવો છે. ચલો કેન આઈ સે મિત્રો x સ્ક્વેર માઇનસ 2rx ઇઝ ઇક્વલ્સ ટુ 2r સ્ક્વેર લખી શકાય? હા તો એક્સ સ્ક્વેર માઇનસ 2rx પ્લસ આર સ્ક્વેર, બંને બાજુ આર સ્ક્વેર ઉમેરતા, તો લેફ્ટ હેન્ડ સાઈડ નું પદ તો પૂર્ણ વર્ગ પદાવલી બની જશે. તો x માઇનસ આર નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ કેન આઈ સે √3r ધ હોલ સ્ક્વેર. આ એક વિશિષ્ટ ટાઈપનો દાખલો હતો, અલગ ટાઈપનો દાખલો હતો મિત્રો. તો x માઇનસ આર નો વર્ગ ઇઝ ઇક્વલ્સ ટુ √3r ધ હોલ સ્ક્વેર. તો x માઇનસ આર ઇઝ ઇક્વલ્સ ટુ પ્લસ ઓર માઇનસ √3r. તો x બરાબર r પ્લસ ઓર માઇનસ √3r. તો x બરાબર r કોમન 1 પ્લસ ઓર માઇનસ √3. પરંતુ મિત્રો x બરાબર r ઇન્ટુ 1 માઇનસ √3 તો નેગેટિવ આવશે. એક માંથી 1.73 જાય તો બાદ નેગેટિવ મળે આન્સર. અવરોધ કદાપી નેગેટિવ હોઈ શકે ના હોઈ શકે? ના હોય. ને. હોઈ શકે. ના હોઈ શકે. એટલે x બરાબર r ઇન્ટુ 1 માઇનસ √3 ઇઝ અ નેગેટિવ વિચ ઇઝ નોટ પોસિબલ. તો સાબિત થાય છે કે x બરાબર શું આવશે? r ઇન્ટુ 1 પ્લસ √3. હવે મિત્રો r ની કિંમત 1 ઓહમ છે. રકમમાં આપ્યું છે કે r જે બે જે r ધાર્યા છે 1 ઓહમ છે. તમારે આ શોર્ટકટ યાદ રાખવાનું મિત્રો. હવે આવું અનંત નેટવર્ક આપ્યું હોય અત્યારે જે પ્રમાણે આપ્યું છે પ્રમાણે, તો એના માટે આ શોર્ટકટ મળી ગયો. r ની કિંમત જો કે 1 છે, તો 1 ઇન્ટુ 1 પ્લસ √3 1.73 પ્લસ 1 એટલે 2.73, એટલે x ની કિંમત મળશે મિત્રો 2.73 ઓહમ. અને આપણે તો પ્રવાહ પૂછ્યો હતો, તો પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે? આપણા માટે આર ઇફેક્ટિવ થઈ ગયો. પ્રવાહ ઇઝ ઇક્વલ્સ ટુ આપણને ખબર છે કે ઈએમએફ અપોન આર ઇફેક્ટિવ પ્લસ સ્મોલ આર. ઈએમએફ આપણને આપ્યો છે કેટલો? 12 વોલ્ટ. આર ઇફેક્ટિવ મળી ગયો 2.73 પ્લસ 0.5 આંતરિક અવરોધ. તો 12 ભાગ્યા
3.23 કરો ને 12 ભાગ્યા 3.23 12 ભાગ્યા 3.23 કરો તો મિત્રો જો તો શું આવે છે 3.71 કેટલો આવે છે 71 3.71. અચ્છા તો ફાઇનલ આન્સર આવશે 3.71 એમ્પિયર તો ક્વેશ્ચન એવો હતો કે બેટરીમાંથી કેટલો પ્રવાહ મળશે તો બેટરીમાંથી બહાર આવતો પ્રવાહ ઇફેક્ટિવ ઈએમએફ અપોન આર ઇફેક્ટિવ પ્લસ સ્મોલ આર એટલે સૌથી પહેલા તમે આર ઇફેક્ટિવ એટલે કે એક્સ જોઈ લો તો મિત્રો આ એક અલગ ટાઈપનો દાખલો હતો આ એક અલગ ટાઈપનો દાખલો હતો કદાચ આમાં બુકમાં સોલ્યુશન અલગ રીતે આપ્યું હોઈ શકે છે તમે સ્ક્રીનશોટ લઈ લેજો ને તમારામાંથી તમારામાં બહુ બધા સ્ક્રીનશોટ લઈ લેજો બુકમાં અલગ રીતે સોલ્યુશન આપ્યું હોઈ શકે છે પણ મિત્રો આ સમજમાં આવ્યો ક્વેશ્ચન આખું કઈ રીતે સોલ્વ કર્યો મેઇન તો આ સ્ટેપ હતું આ મેઇન સ્ટેપ હતું ધીસ વન ઇઝ અ મેઇન સ્ટેપ તો મિત્રો આ સમજમાં આવ્યો હા સર ઓકે ઓકે લગભગ એવું જ કર્યું છે અચ્છા છેલ્લે આપણો જો આવી ગયો બરાબર જ આવે છે ને જવાબ આજે તો ને આપણો જવાબ આજે તો મિત્રો 3.71 હતો ને હા સર હા 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 ઓકે ફાઇન ચલો હવે જે દાખલાઓ બાકી છે બધા જ પોટેન્શિયોમીટર પર આધારિત છે એટલે હવે થિયરી જ લેવી પડશે આપણે તો ગેટ બેક ટુ ધ થિયોરી તો થિયરીઓ પર આવી ગયા મિત્રો હવે જે દાખલાઓ બાકી છે જે થિયરી બાકી છે એના પર આધારિત છે તો આપણે છેલ્લે અટક્યા હતા ક્વેશ્ચન નંબર થિયરી ક્વેશ્ચન નંબર 36 પર મિત્રો ક્વેશ્ચન એવો છે કે સાદું વોલ્ટમીટર વિદ્યુત કોષના વિદ્યુત ચાલક બળ નહીં પરંતુ ટર્મિનલ વોલ્ટેજ માપે છે આ બાબત સમજાવો એક જ મિનિટ મિત્રો એક જ મિનિટ ઓકે મિત્રો કેમેસ્ટ્રીમાં તમારે આવે છે આવું કઈ પોટેન્શિયોમીટર ને એવું કઈ મિત્રો કેમેસ્ટ્રીમાં આવે છે હા કે ના તો બોલો મારો અવાજ આવે છે મિત્રો હા સર હા સર ઓકે અને કેમેસ્ટ્રીમાં એવું કઈ આવે છે કોષના પોટેન્શિયલ માપવા માટે પોટેન્શિયોમીટર નો યુઝ થાય એવું કઈ જવા દો કશું બોલવું જ નથી ઓકે મિત્રો મારે વિદ્યુત કોષનું ઈએમએફ માપવું છે યાદ છે મિત્રો ઈએમએફ કોને કહેવાય જ્યારે કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય કોષમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો ના હોય
તો એવા સંજોગોમાં તેના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનના તફાવતને ઈએમએફ કહેવાય. અને વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત થોડો ઘટી જાય, ઓછો થઈ જાય. અને એ પછી પ્રવાહ વહેતો હોય ત્યારે એ વોલ્ટેજ કેટલા થઈ જાય? તો કે ભાઈ V બરાબર E માઇનસ IR થઈ જાય. E માઇનસ IR, EMF માઇનસ IR થઈ જાય, જ્યારે ટર્મિનલ વોલ્ટેજ કહેવાય. હવે મને એવી ઈચ્છા છે કે મારે વિદ્યુત કોષનું ઈએમએફ માપવું. એટલે મને અત્યારે ખબર છે વોલ્ટેજ માપવા માટે મારી પાસે કયું સાધન હોય? તો કે ભાઈ વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર હોય. એટલે માની લો કે આ કોઈ બેટરી છે, આ કોઈ બેટરી છે, એનો ઈએમએફ મારે માપવું છે. એનો આંતરિક અવરોધ હોય કોષની અંદર, પણ સરળતા માટે બહાર બતાવું છું. આ બેટરી છે, એનો આંતરિક અવરોધ R છે, અને મારે એના વોલ્ટેજ એટલે કે ઈએમએફ માપવા છે. એટલે મને એવું લાગ્યું કે હું વોલ્ટમીટર જોડી દઈશ ને, મને એવું લાગ્યું કે વોલ્ટમીટર જોડી દઈશ એટલે મને એના ઈએમએફ મપાઈ જશે. એટલે મેં શું કર્યું, એની સમાંતરમાં એક વોલ્ટમીટર જોડી દીધું. એની સમાંતરમાં એક વોલ્ટમીટર જોડી દીધું. પણ જેવું હું આ રીતે વોલ્ટમીટર જોડીશ એટલે પરિપથમાંથી પ્રવાહ વહેવા લાગશે. અને જેવો પરિપથમાંથી પ્રવાહ વહેવા લાગે તો વિદ્યુત કોષના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઈએમએફ ના રહેતા E માઇનસ IR બની જાય. એટલે વોલ્ટમીટર વોલ્ટેજ માપશે ખરા, પણ ઈએમએફ ના બદલે શું માપશે મિત્રો? ટર્મિનલ વોલ્ટેજ. હા, વોલ્ટેજ માપશે. પણ કમબખત જેવો વોલ્ટમીટર કનેક્ટ કરી સમાંતરમાં, વોલ્ટેજ માપવા માટે સાધનને સમાંતરમાં જોડવું પડે. તો જેવો વોલ્ટમીટર સમાંતરમાં જોડીશ એટલે પ્રવાહ વહેવા લાગશે. અને જેવો પ્રવાહ વહેવા લાગશે એટલે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ ઈએમએફ જેટલા ના રહેતા ટર્મિનલ વોલ્ટેજ બની જાય. એટલે આમ વોલ્ટમીટર માપશે, પરંતુ ઈએમએફ નહીં, ટર્મિનલ વોલ્ટેજ માપશે. એટલે સાદી ભાષામાં સાદું વોલ્ટમીટર છે વોલ્ટમીટર એ વિદ્યુત કોષનું ટર્મિનલ વોલ્ટેજ માપે છે, નહીં કે ઈએમએફ. તો મિત્રો હવે મારે ગમે તેમ કરીને આ વિદ્યુત કોષનું ઈએમએફ માપવું છે. તો આ વોલ્ટમીટર વડે મપાયેલા વોલ્ટેજ ઈએમએફ જેટલા ક્યારે થઈ જાય? તો બે શક્યતામાં, કાં તો I બરાબર 0 કરી નાખો અને કાં તો R બરાબર 0 કરી નાખો. જો આવું થઈ જાય તો V બરાબર E થઈ જાય. તો કાં તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ 0 કરી નાખવાનો અને કાં તો પ્રવાહ 0 કરી નાખવાનો. મિત્રો, વિદ્યુત કોષનો આંતરિક અવરોધ 0 શક્ય જ નથી. કારણ કે વિદ્યુત કોષની અંદર ઇલેક્ટ્રોલાઇટ એટલે કે વિદ્યુત દ્રાવણ હોય, રસાયણ હોય, તો એ બધું રસાયણ બહાર કાઢી નાખીએ, તો વિદ્યુત કોષનો આંતરિક અવરોધ 0 થઈ જાય. પણ ભાઈ જો રસાયણ બધું બહાર કાઢી નાખો તો પછી વિદ્યુત કોષ ના કહેવાય, ખાલી ખોખું કહેવાય. ખોખું બની જાય, ખોખું. એટલે સાદી ભાષામાં આંતરિક અવરોધ 0 થાય એવું શક્ય જ નથી. બીજી વાત, ચલો પ્રવાહ 0 કરી નાખીએ. જો પ્રવાહ 0 કરવો હોય ને તો આપણને ખબર છે કે પ્રવાહનું સૂત્ર તો શું આવે? તો કે ભાઈ ઈએમએફ અપોન બાહ્ય, ધારો કે વોલ્ટમીટર નો અવરોધ R છે, વોલ્ટમીટરનો અવરોધ R છે, તો R પ્લસ R થાય પ્રવાહનું સૂત્ર. હવે જો પ્રવાહને 0 કરવો હોય તો વોલ્ટમીટરનો જે અવરોધ છે ને, વોલ્ટમીટરનો અવરોધ એ અનંત કરવો પડે. તો રેઝિસ્ટન્સ ઓફ ધ વોલ્ટમીટર અનંત. પણ સામાન્ય સંજોગોમાં વ્યવહારમાં જે વોલ્ટમીટર મળતા હોય એનો અવરોધ 5000 ઓહમ થી 6000 ઓહમ હોય. એ કઈ અનંત ના હોય. અને અનંત કરીએ ને અવરોધ તો પછી પ્રવાહ વહે જ નહીં.
વોલ્ટમીટર માંથી પ્રવાહ વહે જ નહીં તો વોલ્ટમીટર રીડિંગ જ ના આપે, તો માપવાનું તો એક બાજુ પર રહી જાય, ચાલુ જ ના થાય. એટલે ઇન શોર્ટ વોલ્ટમીટર નો અવરોધ કઈ શૂન્ય કરી ના શકીએ, કે ના આંતરિક અવરોધ શૂન્ય કરી, વોલ્ટમીટર નો અવરોધ અનંત પણ ના કરી શકીએ, એટલે કે પ્રવાહ શૂન્ય નહીં કરી શકીએ, કે નહીં કરી શકીએ આંતરિક અવરોધ શૂન્ય. એટલે ઇન શોર્ટ આ બે માંથી એક પણ વસ્તુ શક્ય નથી. એટલે ગમે તે કરો વોલ્ટમીટર કોઈ પણ સંજોગોમાં આપણને ઈએમએફ આપશે નહીં. એ માત્ર શું આપશે? શું માપી આપશે? ટર્મિનલ વોલ્ટેજ. એ ટર્મિનલ વોલ્ટેજ માપશે. એટલે સાદા વોલ્ટમીટર વડે બેટરીનું ઈએમએફ માપી ના શકાય. બેટરીનું ઈએમએફ માપવા માટે પોટેન્શિયોમીટર નામની રચનાનો ઉપયોગ થાય છે. વોલ્ટમીટર માપી શકશે નહીં. તો મિત્રો વોલ્ટમીટર વડે વિદ્યુત કોષનું ટર્મિનલ વોલ્ટેજ મળે છે, ઈએમએફ મળતા નથી. એટલે વોલ્ટમીટર વડે ઈએમએફ ના માપી શકાય, ટર્મિનલ વોલ્ટેજ માપી શકાય. તો ઈએમએફ માપવા માટે શું કરવું? તો એના માટે પોટેન્શિયોમીટર નામના સાધનનો ઉપયોગ થાય છે. તો અત્યારે તો 2 માર્ક્સનો ક્વેશ્ચન એવો પત્યો 2 માર્ક્સમાં, કે શા માટે વોલ્ટમીટર વોલ્ટેજ ઈએમએફ માપી શકતું નથી, એ પત્યું. તો ક્વેશ્ચન નંબર 36 માં એ જ છે કે વોલ્ટમીટર વડે શું મપાય? તો કે ભાઈ ટર્મિનલ વોલ્ટેજ મપાય. પરિણામે વોલ્ટમીટર ટર્મિનલ વોલ્ટેજ જ માપે, એ નથી માપી શકતું ઈએમએફ. તો આના માટે પોટેન્શિયોમીટર નામની રચનાનો યુઝ થાય છે, કે જેમાં પ્રવાહ શૂન્ય મેળવી શકાય છે, કે જેની અંદર પ્રવાહ શૂન્ય મેળવી શકાય છે. તો મિત્રો ક્વેશ્ચન નંબર 36 2 માર્ક્સ માટે, અને ક્વેશ્ચન નંબર 37 વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત જણાવો, અથવા પોટેન્શિયોમીટર એટલે શું તેનો સિદ્ધાંત સમજાવો. પોટેન્શિયોમીટર એટલે શું તેનો સિદ્ધાંત જણાવો, એવો ક્વેશ્ચન છે. એન્ડ ધેટ ઇઝ અ વેરી 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 ઇન્ટેલિજન્ટ ક્વેશ્ચન. ખૂબ જ અગત્યનો 3 માર્ક્સનો પ્રશ્ન 100% પૂછાયો. પોટેન્શિયોમીટર શું છે અને તેનો સિદ્ધાંત. મિત્રો હું તમને હવે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવીશ થોડી વારમાં. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત સમજાવીશ, છતાં પણ તમને એ વાત ખબર નહીં પડે કે કઈ રીતે પોટેન્શિયોમીટર વડે કોષનું ઈએમએફ, વિદ્યુત કોષનું ઈએમએફ કઈ રીતે માપી શકાય, એ તમને ખબર નહીં પડે. પોટેન્શિયોમીટર વડે વિદ્યુત કોષનું ઈએમએફ કઈ રીતે માપી શકાય, એ તમને ખ્યાલ નહીં આવે. આખો સિદ્ધાંત સમજાવીશ તો પણ એ ખ્યાલ નહીં આવે, પણ એ તમને ખ્યાલ આના પછીના ક્વેશ્ચનમાં આવી જશે. ચલો, શું તમારા મોબાઈલમાં આ એક આકૃતિ બતાવી છે તમારા મોબાઈલમાં? હા સર. હા સર. એટલે ખરેખર એવું છે કે ઓકે, ખરેખર એવું છે કે ચલો હું છે ને આકૃતિને બદલે મારી આકૃતિ દોરું છું. ખરેખર એવું છે કે એક વિદ્યુત કોષ લેવાનો, એનો ઈએમએફ જ્ઞાત છે. આ ઈએમએફ ને માપવાનું નથી, આ તો ઈએમએફ ઓલરેડી જ્ઞાત છે. એની આરે એક આંતરિક અવરોધ જોડવાનો, એની આરે એક અવરોધ પેટીનો અવરોધ, હા વિદ્યુત કોષનો આંતરિક અવરોધ હોય જ, અને ધારો કે એની સાથેનો અવરોધ પેટીનો અવરોધ કેપિટલ આર છે. એટલે આ રીતે જોડાણ કરી અને
આ બે બિંદુઓ વચ્ચે એક ખૂબ જ મોટો તાર જોડવામાં આવે છે. એક ખૂબ જ મોટો તાર જોડવામાં આવે છે, પણ એ તાર ખૂબ જ મોટો હોય છે એટલે એને સીધા માર્ગે જોડવાના બદલે ઝિગઝેગ પેટર્નથી જોડવામાં આવે છે. વરસાદ આવે છે મિત્રો? હા સર. સર આવે છે ને? હા, હું આવી ગયો અમદાવાદમાં આજે, કાલ સાંજે. કાલે જ હજી અમદાવાદ આવ્યો. ઓકે, એટલે એ જે તાર છે, અવરોધક તાર હોય છે, એ ખૂબ જ મોટો હોય છે, એટલે એને ઝિગઝેગ પેટર્ન વડે આમ રાખીએ ને તો ઓછો 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 રોકે, એમાં ઓછું વિસ્તાર રોકે. એટલે આકૃતિ કઈ રીતે હોય છે ખબર પડી મિત્રો? એક સિમ્પલ શ્રેણી જોડાણ જ છે. વિદ્યુત કોષનું સિમ્પલ શ્રેણી જોડાણ છે. એની સાથે ત્રણ વસ્તુ જોડી છે, બે જ વસ્તુ જોડી છે. એક તો અવરોધ પેટી છે અને એક આ પોટેન્શિયોમીટર તાર છે. આ પોટેન્શિયોમીટર નો અવરોધક તાર છે અને એક અવરોધ પેટી છે, અને આંતરિક અવરોધ તેની અંદર હોય જ, તો સ્વાભાવિક છે. તો મિત્રો હવે આ આકૃતિ સમજમાં આવી? હા કે ના? હા સર. હા સર. ચલો, તો હવે મારી આકૃતિ હું ઇરેઝ કરી નાખું છું. આકૃતિમાં કશું નથી, બધું શ્રેણીમાં જ છે. વિદ્યુત કોષની શ્રેણીમાં એક અવરોધ પેટી અને બીજું પોટેન્શિયોમીટર નો તાર છે. હા, ક્વેશ્ચન અત્યારે એવો છે કે પોટેન્શિયોમીટર એટલે શું, તેનો સિદ્ધાંત જણાવો. ઓકે, તો મિત્રો જવાબ ઓકે. તો પોટેન્શિયોમીટરની સૌથી પહેલા વ્યાખ્યા. પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય. સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. સતત બદલી શકાય અને સાથે સાથે માપી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. આ વ્યાખ્યા પણ તમને હજી અધકચરી લાગશે, હજી સમજાશે નહીં, પણ એ આ થિયરીના અંતે ખ્યાલ આવી જશે. તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને હારે હારે માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવી શકાય છે. ચલો, આકૃતિમાં મિત્રો પોટેન્શિયોમીટર એ કોઈ મીટર નથી. પોટેન્શિયોમીટર એ કોઈ મીટર નથી. આ જે આકૃતિ છે ને એ જ પોટેન્શિયોમીટર છે. એટલે બેટરી, પોટેન્શિયોમીટરનો તાર અને રેઝિસ્ટન્સ બોક્સ નો અવરોધ
આ ત્રણ વસ્તુ શ્રેણીમાં જોડો તો જે પરિપથ બને એને જ પોટેન્શિયોમીટર કહેવાય. પોટેન્શિયોમીટર એ કોઈ સાધન કે મીટર નથી કે આપણને બતાવે કે આમ કાંટો હલે ને બતાવે, એવું કોઈ મીટર નથી. એ કોઈ મીટર નથી પણ એક પરિપથ છે. પણ એને મીટરની ઉપમા એટલા માટે આપી કારણ કે આ પરિપથનો ઉપયોગ કરીને આપણે વિદ્યુત કોષનું ઈએમએફ માપી શકીશું. થોડી વારમાં એ ખ્યાલ આવશે. એટલા માટે આ પરિપથને મીટરની ઉપમા આપી. આકૃતિમાં એક પોટેન્શિયોમીટર નો પરિપથ દર્શાવેલ છે. ધારો કે પોટેન્શિયોમીટર તાર AB ની લંબાઈ કેપિટલ L છે તથા તેની એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે. મિત્રો યાદ રાખજો, પોટેન્શિયોમીટરની થિયરીમાં રો એ અવરોધકતા નથી. પોટેન્શિયોમીટરની થિયરીમાં રો એ એકમ લંબાઈ દીઠ અવરોધ છે. પોટેન્શિયોમીટરની થિયરીમાં રો એ એકમ લંબાઈ દીઠ અવરોધ છે, અવરોધકતા નથી. તો મિત્રો મને જણાવો કે લંબાઈ કેપિટલ L છે, એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, તો કુલ અવરોધ કેટલો થશે? લંબાઈ L, એકમ લંબાઈ દીઠ અવરોધ રો છે, તો પોટેન્શિયોમીટરનો તારનો અવરોધ શું થશે? L into rho. L into rho. હા, સાચી વાત છે. મીટર તારનો અવરોધ ઇઝ ઇક્વલ્સ ટુ. ચલો હવે કોઈ મને કહેશે પરિપથનો કુલ અવરોધ કેટલો? કેટલો છે? આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ, અવરોધ પેટીનો અવરોધ પ્લસ પોટેન્શિયોમીટર તારનો અવરોધ રો L. તો આ પરિપથનો કુલ અવરોધ થશે R પ્લસ અવરોધ પેટીનો અવરોધ ધારો કે R છે, અવરોધ પેટીનો અવરોધ ધારો કે R છે, અને પોટેન્શિયોમીટર તારનો અવરોધ રો L, અને આ ત્રણ શ્રેણીમાં જ છે. આ ત્રણેય શ્રેણીમાં છે. કુલ અવરોધ એટલો. તો આમ પરિપથમાંથી વહેતો પ્રવાહ કેટલો? હવે કોઈ મને કહે પરિપથમાંથી વહેતો પ્રવાહ, કોઈ કહેશે? EMF upon R plus capital R plus rho into L. બરાબર છે. સાચું કોણ? તો પરિપથમાંથી વહેતો પ્રવાહ એટલે EMF upon આંતરિક અવરોધ પ્લસ બાહ્ય અવરોધ. આંતરિક અવરોધ R અને બાહ્ય અવરોધ કેપિટલ R પ્લસ રો L. એટલે આવું જ થયું, ઓલું જ. જો આ સમજ પડી? અહીંયા સુધી પહોંચ્યા બધા? હા સર. ધારો કે CA પોટેન્શિયોમીટર તાર પરનું કોઈ બિંદુ છે જેથી A થી C વચ્ચે સ્મોલ l થાય. ચલો A થી C સ્મોલ l છે, દેખાય છે આકૃતિમાં, દેખાય છે. જો C એ પોટેન્શિયોમીટર પરનું કોઈ એવું બિંદુ છે કે જેથી કરીને AC બરાબર L થાય. તો પછી કોઈ મને કહેશે રેઝિસ્ટન્સ બિટવીન ધ AC કેટલું થશે? A અને C વચ્ચેનો અવરોધ કેટલો થશે? R into capital L minus small l. R into small l, rho into small l. એકમ લંબાઈ દીઠ અવરોધ એક માટે રો, તો L માટે કેટલો? તો સ્મોલ l into રો થશે. ચલો અહીંયા સુધી પહોંચ્યા?
એકમ લંબાઈ માટેનો અવરોધ રો છે તો સ્મોલ એલ લંબાઈ માટેનો અવરોધ કેટલો થાય? ચલો અહીંયા સુધી પહોંચ્યા મિત્રો? હા કે ના? હા ઓકે, તો હવે એ અને સી વચ્ચેનો ડિફરન્સ, એટલે આ પોટેન્શિયોમીટર તારના બે બિંદુઓ એ અને સી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? તો વી અક્રોસ ધ એસી ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઇન્ટુ આર એસી ઓહમના નિયમ અનુસાર. તો આને હું વીએલ કહું છું. આઈ ની કિંમત આપણને ખબર છે કે ઈ અપોન સ્મોલ આર પ્લસ આપણને ખબર છે કે પ્રવાહનું સૂત્ર શું મળ્યું હતું આપણને? તો કે ભાઈ ઈએમએફ અપોન સ્મોલ આર પ્લસ કેપિટલ આર પ્લસ રો ઇન્ટુ કેપિટલ એલ, અને આ એસી અવરોધ કેટલો છે? તો રો ઇન્ટુ સ્મોલ એલ. તો મિત્રો આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઈએમએફ ઇન્ટુ રો અપોન કેપિટલ આર પ્લસ સ્મોલ આર પ્લસ રો ઇન્ટુ એલ ઇન્ટુ એલ. ઓકે, તો આમાં છે ને આ બધા જ પદો અચળ છે. ઈએમએફ ફિક્સ્ડ છે, એનો આંતરિક અવરોધ ફિક્સ્ડ છે, કેપિટલ આર ફિક્સ્ડ છે, રો ઇન્ટુ કેપિટલ એલ પણ ફિક્સ્ડ છે. તો એનો મતલબ કે આ બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે, કારણ કે આને આપણે સિગ્મા કહી દઈએ, કારણ કે સિગ્મા બરાબર ઈ રો અપોન આર પ્લસ સ્મોલ આર પ્લસ રો એલ, આ બધું જ તો અચળ છે. તો મિત્રો આ જે મળ્યું એને જ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહેવાય. તો આને જ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત કહે છે. સિદ્ધાંતનું વાક્યરચના આ રીતે છે કે પોટેન્શિયોમીટર તાર પર કોઈ પણ બે બિંદુઓ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ તે બે બિંદુઓ વચ્ચેના અંતરના સમપ્રમાણમાં હોય છે. તો મિત્રો આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત 3 માર્ક્સનો ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન પતી ગયો. પણ હાલું તમને એ નહીં ખબર પડી હોય, એક તો પોટેન્શિયોમીટરની વ્યાખ્યા ખબર નહીં પડી હોય, અને કમબખત મેઇન શા માટે પોટેન્શિયોમીટર ભણ્યા છીએ? તો કે ભાઈ આપણે કોઈ બેટરીના ઈએમએફ માપવા માટે. તો આ બે માંથી એકઈ ખબર જ પડી. વ્યાખ્યા અડધી ખબર પડી કે પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે આપણે બદલી શકાય તેવો પોટેન્શિયલ ડિફરન્સ મળી. જો એલ ની કિંમત બદલતા જાઓ, આ સી નું સ્થાન બદલતા જાઓ, સી નું સ્થાન બદલતા જાઓ તો એલ બદલાય તો વીએલ પણ બદલાય. એટલે આપણે વોલ્ટેજ ને બદલી તો શક્યા, પણ માપી નથી શક્યા હજી. તો પોટેન્શિયોમીટર એક એવી રચના છે કે જેના વડે સતત બદલી શકાય અને હારે માપી શકાય તેવો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અર્થાત પોટેન્શિયલ ડિફરન્સ મેળવી શકાય છે. ચલો, સતત બદલી શકાય એવો વોલ્ટેજ તો મળી ગયો, એ તો સિદ્ધાંત પરથી ખ્યાલ આવી ગયું કે પોટેન્શિયોમીટર તારના કોઈ પણ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તે બે બિંદુ વચ્ચેની લંબાઈના અંતરના સમપ્રમાણમાં હોય છે. તારની લંબાઈના સમપ્રમાણમાં હોય છે. સિદ્ધાંત પરથી સ્પષ્ટ છે કે એલ બદલતા જઈએ તો વોલ્ટેજ પણ બદલાશે. પણ કમબખત એ નથી ખબર પડતી કે ઈએમએફ કઈ રીતે? હા, ઈએમએફ કઈ રીતે મપાય એ નથી ખબર પડતી. કારણ કે મેઇન ભણવાનું કારણ શું છે પોટેન્શિયોમીટર? તો કે ભાઈ બેટરીના ઈએમએફ માપવા, એ તો કારણ છે, પણ કમબખત એ ખબર નહીં પડતી. તો એ આના પછીના ક્વેશ્ચનમાં આપણને એ પણ ખ્યાલ આવી જશે. પણ એ પહેલા થોડી વધારે ચર્ચા, અમુક એસક્યુ જેવી એમસીક્યુ ની ચર્ચા કરવાની છે. મિત્રો હંમેશા યાદ રાખજો કે સામાન્યતઃ કોઈ પણ ભૌતિક રાશિ હોય ને, કોઈ પણ, જો એક નવી ચર્ચા કરીએ છીએ, કોઈ પણ ભૌતિક રાશિ બે રીતે બદલાતી હોય છે. કોઈ મને કહેશે કોઈ પણ ભૌતિક રાશિ બે રીતે બદલાતી હોય છે. કઈ રીતે બે રીતે બદલાતી હોય?
કોઈ ચલ રાશિ હોય તો એ બે રીતે બદલાય. કોઈ કહેશે મૂલ્ય અને દિશા. ના ના, કોઈ ચલ ભૌતિક રાશિ હોય, સદિશ ભૌતિક રાશિની વાત નથી કરતો, ચલ ભૌતિક રાશિની વાત કરું છું. કોઈ ચલ ભૌતિક રાશિ હોય તો કાં તો એ સમય સાથે બદલાતી હોય અને કાં તો એ સ્થાન સાથે બદલાતી હોય. તો કોઈ પણ ભૌતિક રાશિ નો ફેરફાર ભાગ્યા સમયગાળો એને તેનો દર કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિનો ફેરફાર ભાગ્યા સમય એટલે તેનો દર. જેમ કે વેગના ફેરફારનો સમય દર, એટલે દર શબ્દ સમય સાથેના ફેરફારને દર કહેવાય. તો વેગના ફેરફારનો દર એટલે એનો ઓટોમેટિકલી વેગના ફેરફારનો સમય દર જ થયો, એટલે દર કહેવાય. અને એ કોઈ પણ ભૌતિક રાશિ સ્થાન સાથે બદલાતી હોય તો એને તે ભૌતિક રાશિનું પ્રચલન કહેવાય. કોઈ પણ ભૌતિક રાશિ સ્થાન સાથે બદલાતી હોય તો એને તેનું પ્રચલન કહેવાય. જેમ કે યાદ છે આપણે તાપમાન પ્રચલન આવી ગયું હતું 11th સ્ટાન્ડર્ડમાં. તાપમાન પ્રચલન યાદ છે? બે વિભાગ વચ્ચેનો તાપમાનનો તફાવત ભાગ્યા તેમની વચ્ચેનું અંતરને તાપમાન પ્રચલન કહેવાય. વેગ પ્રચલન પણ આવી ગયું. સ્તરીય વહનમાં બે સ્તરો વચ્ચેનો વેગનો ફેરફાર ભાગ્યા તે સ્તરો વચ્ચેનું અંતરને વેગ પ્રચલન કહેવાય. તો મિત્રો અહીંયા તમે દેખો તો આ VL શું દર્શાવે છે? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. અને L શું દર્શાવે છે? બે બિંદુ વચ્ચેનું અંતર દર્શાવે છે. તો મિત્રો આને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ભાગ્યા અંતરને શું કહેવાય? વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન. પરફેક્ટ. આને વિદ્યુત સ્થિતિમાનનું પ્રચલન કહેવાય. આને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન કહેવાય. અને એનું સૂત્ર વિદ્યુત સ્થિતિમાન પ્રચલનનું સૂત્ર E rho upon R plus small r plus rho into L છે. આ વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હું સમજાવીશ થોડી વારમાં કે જેટલું મોટું રાખીએ એટલા મોટા વોલ્ટેજ માપી શકાય અને વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જેટલું નાનું રાખીએ એટલા નાના વોલ્ટેજ માપી શકાય. વિદ્યુત સ્થિતિમાન પ્રચલન જો તમારે નાનું કરવું હોય તો પોટેન્શિયોમીટર તારની લંબાઈ વધારવાની. જો પોટેન્શિયોમીટર તારની જે લંબાઈ છે ને આવડિયા, ધીસ વન ઇઝ ધ પોટેન્શિયોમીટર તાર. ધીસ વન ઇઝ ધ પોટેન્શિયોમીટર તારની લંબાઈ. તમે વિડિયો ગેમમાં સ્નેક નામની ગેમ આવે છે, એમાં સ્નેક નામની ગેમ, સ્નેક. અચ્છા, હા સર. જે ઝિગઝેગ પેટર્ન છે એ પોટેન્શિયોમીટર તારની લંબાઈ જેટલી મોટી કરશો ને એટલું એનું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન ઘટશે અને જેટલું ઓછું વિદ્યુત સ્થિતિમાન પ્રચલન હોય ને એટલું ઓછા મૂલ્યના વોલ્ટેજ માપી શકાય. એટલા ઓછા મૂલ્યના વોલ્ટેજ માપી શકાય અને જેટલું વધારે ઓછું માપી શકાય ને એટલે એની સેન્સિટિવિટી વધી કહેવાય, એની સંવેદિતા વધી કહેવાય. જેટલું વધારે ઓછું માપન થઈ શકે એટલી એની સેન્સિટિવિટી વધી કહેવાય. તો મિત્રો કોઈ તમને એવું પૂછે કે પોટેન્શિયોમીટરની સેન્સિટિવિટી એટલે કે સંવેદનશીલતા વધારવા માટે શું કરવું જોઈએ? તો સંવેદનશીલતા વધારવા માટે પોટેન્શિયોમીટર તારની લંબાઈ પણ વધારવી જોઈએ. તો વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સાથે અમુક સંકળાયેલા એક બે ક્વેશ્ચન્સ એસક્યુ ક્વેશ્ચન પત્યા. પણ મિત્રો હવે ટાર્ગેટ શું છે? આ આખો ટોપિક આપણે ભણી રહ્યા છે એનો ટાર્ગેટ શું છે? EMF માપવું. હા, EMF માપવું એ આપણો ટાર્ગેટ છે. તો મિત્રો અગત્યનો ફરીવાર અગત્યનો ક્વેશ્ચન, ફરીવાર અગત્યનો કે પોટેન્શિયોમીટર વડે કોઈ વિદ્યુત કોષનું EMF અથવા EMF કઈ રીતે મપાય અથવા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી કરો. ફરીવાર અગત્યનો ક્વેશ્ચન કે પોટેન્શિયોમીટર વડે કોઈ બેટરીના કોઈ વિદ્યુત કોષના EMF નું માપન કઈ રીતે થાય અથવા બે વિદ્યુત કોષોના EMF ની સરખામણી સમજાવો. સો મિત્રો ઇટ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો હવે બધા સસ્પેન્સ ઓપન થશે કે કઈ રીતે આપણે બેટરીનું EMF માપી શકીએ. તો મિત્રો ટોપિક છે EMF નું માપન.
અને સરખામણી. ઈએમએફ નું માપન અને સરખામણી એવો ટોપિક છે. ચલો, આકૃતિમાં એક પોટેન્શિયોમીટર દર્શાવેલ છે. કોઈ અજ્ઞાત ઈએમએફ કે જેનું માપન કરવું છે, એનો ધન છેડો પોટેન્શિયોમીટરના બિંદુ એ સાથે જોડવામાં આવે છે. જેનું માપન કરવું છે એનો ધન છેડો પોટેન્શિયોમીટરના બિંદુ એ સાથે જોડવામાં આવે છે અને એ ઈએમએફ નો ઋણ છેડો જે છે એ બેટરી ઋણ છેડા સાથે ગેલ્વેનોમીટર જોડી અને જોકી મારફતે પોટેન્શિયોમીટર તાર પર ફેરવવામાં આવે છે. જે ઈએમએફ નું માપન કરવું છે એનો ધન છેડો બિંદુ એ સાથે જોડવામાં આવે છે અને ઋણ છેડા સાથે ગેલ્વેનોમીટર જોડી અને જોકી એક સ્પેશિયલ પ્રકારનું સાધન છે, એ આપણે આ તાર પર સ્લાઇડ કરી શકીએ છીએ. એ તાર પર સરકાવવામાં આવે છે અને એવા સ્થાન પર લઈ આવવામાં આવે છે, એવા સ્થાન પર ગોઠવવામાં આવે છે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બને. ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય બની જાય એવી રીતે લાવવામાં આવે છે. તો મિત્રો, હવે તમે ધ્યાનથી દેખો તો ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય છે, એટલે એનો મતલબ કે આ જે બેટરી વાળી જે બ્રાન્ચ છે ઉપરની રેડ કલરની, એમાંનો પ્રવાહ શૂન્ય બની ગયો. તો મિત્રો, હવે મને કોઈ કહેશે આના બે છેડા વચ્ચેના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? આ જે ઉપરની બ્રાન્ચ છે એના બે છેડા વચ્ચેના ધારો કે તટસ્થ બિંદુ C1 પર મળે છે અને એની લંબાઈ L1 છે. તટસ્થ બિંદુનો મતલબ એવું બિંદુ કે જ્યાં આગળ ગેલ્વેનોમીટરનું અવલોકન શૂન્ય મળે. તો ધારો કે લંબાઈ L1 છે. તો મિત્રો, મને એ કહો કે અત્યારે આ જે ઈએમએફ છે જેનું માપન કરવું છે એના બે છેડા વચ્ચેના વોલ્ટેજ કેટલા આવશે? એમાંથી વહેતો પ્રવાહ શૂન્ય છે. તો મને કહો કે આના બે EMF E જેટલો. એક્ઝેક્ટલી અહીં E1 EMF વાળા EMF ધરાવતા વિદ્યુત કોષમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ શૂન્ય હોવાથી તેના બે ટર્મિનલ છેડાઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બરાબર EMF થશે. ચલો, આ સમજ પડ્યો મિત્રો? હા કે ના? અરે બોલો. હા સર. ચલો, હવે મને કહો કે આ બ્રાન્ચ, આ જે બ્રાન્ચ છે ઉપરની રેડ કલરની, અને આ બિંદુ AC દેખાય, બિંદુ AC1, બિંદુ AC1 દેખાયા? હા સર. અને ઉપરની રેડ કલરની બ્રાન્ચ દેખાઈ? એ બંને બ્રાન્ચીસ કેવા જોડાણમાં છે? સમાંતર. હા, આ બ્રાન્ચ અને આ બ્રાન્ચ, નીચેની બ્રાન્ચ, એ બંને કેવા જોડાણમાં છે? સમાન મિત્રો, સમાંતર જોડાણમાં શું સમાન હોય? વિદ્યુત સ્થિતિમાન. હા, પણ ટેક્સ્ટબુકમાં છે ને એવું લખ્યું, હું તમને સમાંતર જોડાણ એવું સમજાવું છું કે ટેક્સ્ટમાં એવું લખ્યું કે કિર્ચોફના નિયમ પરથી, કિર્ચોફના બીજા નિયમ પરથી, અને આપણા માટે શું? સમાંતર જોડાણના નિયમ પરથી. સમાંતર જોડાણ પરથી એવું કહી શકાય કે ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ નીચેની બ્રાન્ચના વોલ્ટેજ. હવે ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ તો આપણને ખબર જ છે કે પ્રવાહ વહેતો નથી, એટલે કેટલા આવશે ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ? E1 જ આવશે. 0. અરે, પ્રવાહ વહેતો નથી એટલે ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ EMF જેટલા થાય. એમાં બેટરો તો છે ને? હા સર. હા. એટલે ઉપરની બ્રાન્ચના વોલ્ટેજ ઇઝ ઇક્વલ્સ ટુ વિદ્યુત કોષ E1 ના વોલ્ટેજ, EMF1, અને નીચેની બ્રાન્ચના વોલ્ટેજ એટલે VL1, વોલ્ટેજ અક્રોસ ધ L1, વોલ્ટેજ અક્રોસ ધ L1.
પણ આપણે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત પરથી હમણાં જ સાબિત કર્યું હતું કે વોલ્ટેજ અક્રોસ ધ L1 તો શું આવે ઈ રો અપોન આર પ્લસ રો કેપિટલ L પ્લસ સ્મોલ આર ઇનટુ L1 યાદ છે આ સિદ્ધાંત પરથી આપણે હમણાં સાબિત કર્યું. તો મિત્રો આ બધી વસ્તુ આપણને પોટેન્શિયોમીટરની રચના આપણે જ કરેલી છે. પોટેન્શિયોમીટરની રચના આપણે કરેલી એટલે આ બધી વસ્તુ આપણને જ્ઞાત છે. આ બધું જ આપણને જ્ઞાત છે અને નીચે ફૂટપટ્ટીઓ જોડેલી અહીંયા છે ને બધે ફૂટપટ્ટી હોય zigzag પેટર્નમાં. તો એ ફૂટપટ્ટી પરથી આપણને શું મળી જાય L1. લંબાઈ. L1 મળી જાય. તો આ બધી જ વસ્તુ જ્ઞાત છે અને L1 પ્રયોગ પરથી મળી જાય તો આપણને ખરેખર રાઈટ સાઈડ મળી જાય તો એનો મતલબ કે લેફ્ટ હેન્ડ સાઈડ પણ મળી જાય. તો આ રીતે અજ્ઞાત EMF E1 મળી શકે ગણતરી કરીને. આ સમજ પડી મિત્રો? હા સર. હવે આ જ પ્રયોગ ધારો કે E2 વિદ્યુત કોષ સાથે કરવામાં આવે. E2 વિદ્યુત કોષ માટે કરી અને ધારો કે તટસ્થ બિંદુ L2 પર મળે છે. તટસ્થ બિંદુ ધારો કે L2 પર મળે છે. તટસ્થ બિંદુ ધારો કે L2 પર મળે છે. તો વળી પાસે શું થાય સમાંતર જોડાણના નિયમ અનુસાર E2 બરાબર શું આવશે VL2 ઇઝ ઇક્વલ્સ ટુ શું આવશે ઈ રો અપોન આર પ્લસ રો કેપિટલ આર પ્લસ સ્મોલ આર. યાદ રાખજો મિત્રો પોટેન્શિયોમીટરની થિયરીમાં રો એ અવરોધકતા નથી એકમ લંબાઈ દીઠ અવરોધ છે. ધેટ ઇઝ ટુ બી નોટેડ. સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 2. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી કહી શકાય કે E1 અપોન E2 ઇઝ ઇક્વલ્સ ટુ શું થશે L1 upon L2. તો આ સૂત્ર પરથી બે ફાયદા છે. જો કોઈ એક વિદ્યુત કોષનું EMF જાણતા હોઈએ તો બીજાનું મળી જાય. L1 ને L2 તો પ્રયોગ પરથી મળી જવાના છે. એટલે આ સૂત્ર પરથી બે ફાયદા છે કે જો કોઈ એક વિદ્યુત કોષનું EMF જાણતા હોઈએ તો બીજા વિદ્યુત કોષનું EMF મળી જાય અથવા જો બંને વિદ્યુત કોષના EMF ના જાણતા હોય તો પણ સરખામણી તો થઈ જ જાય ને. L1 ને L2 નો ગુણોત્તર તો L1 ને L2 તો પ્રયોગ પરથી મળી જ જવાના છે. આ ગુણોત્તર મળી જાય તો એનો મતલબ શું થયો કે બે વિદ્યુત કોષના EMF ની સરખામણી થઈ શકે. તો આમ પોટેન્શિયોમીટર વડે આપણે વિદ્યુત કોષના EMF માપી પણ શકીએ અને બે વિદ્યુત કોષના EMF ની સરખામણી પણ થઈ શકે. તો શું મિત્રો આ થિયરી સમજમાં આવી? હા સર. હા, સર. મિત્રો અહીંયા આગળ તમારા ચેપ્ટરની બધી જ થિયરીઓ ફિનિશ્ડ થઈ છે. આ ચેપ્ટરની થિયરીઓ ફિનિશ થઈ છે પણ મેં છે ને તમને 3-4 થિયરીઓ એક્સ્ટ્રા આપી છે. તમારા ટેક્સ્ટબુકની અંદર એ થિયરીઓ નથી પણ શી ખબર એના પર આધારિત દાખલાઓ છે. એટલે બીજી 2-3 થિયરીઓ હું તમને સમજાવીશ ખરા પણ તમારે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તૈયાર કરવાની જરૂર નથી. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ જે થિયરીઓ તૈયાર કરવાની છે અહીંયા પતી જાય છે. બીજી 2-3 થિયરીઓ હું સમજાવીશ ખરા એમાં જે સૂત્ર મળશે સૂત્ર યાદ પણ રાખીશું પણ થિયરી તમારે લર્ન બાય હાર્ટ કરવાની જરૂર નથી. હવે જે થિયરીઓ 3-4 બાકી છે એ હું નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. પણ લર્ન બાય હાર્ટ એટલે કે લખી શકાય એવી સ્વરૂપમાં યાદ રાખવાની જરૂર નથી. એક્ઝામમાં લખી શકાય એવા સ્વરૂપમાં નહીં પણ એના જે કન્ફ્યુઝન્સ છે એ આપણે યાદ રાખવાના છે આના પછીની થિયરીઓના. પણ એકવાર આ જે થિયરી મેં ચલાવી એકવાર બંને થિયરીઓ ફટાફટ ફાસ્ટ ફોરવર્ડમાં દેખી લઈએ. આ બંને થિયરીઓ ખૂબ જ અગત્યની છે. એક તો પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત અગત્યનો અને કઈ રીતે EMF માપી શકાય એ પણ અગત્યનું. તો મિત્રો સૌથી પહેલા જો પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત તો સૌથી પહેલા આકૃતિનું વર્ણન કર્યું છે. પોટેન્શિયોમીટર નો અવરોધ ρ L થાય અને પછી કુલ પ્રવાહ શોધી કાઢ્યો છે. પ્રવાહ પરથી એના વોલ્ટેજ શોધ્યા છે અને VL ચલે છે L સાબિત કર્યું છે. તો આ પોટેન્શિયોમીટર નો સિદ્ધાંત મળી ગયો. બોક્સની અંદર વિદ્યુત સ્થિતિમાન પ્રચલન સાથે સંવેદિતા કઈ રીતે બદલાય એની વાત કરી છે. તો એ બોક્સ પણ ઇમ્પોર્ટન્ટ SQ છે. પછી જો
પછી બે વિદ્યુત કોષોના સરખામણીનું સૂત્ર છે. એટલે પહેલા એકવાર E1 જોડવાનું ગેલ્વેનોમીટર સાથે અને તટસ્થ બિંદુ C1 મળે છે અને એકવાર E2. આ બંને એક સાથે નથી હા. કાં તો સ્વિચ K1 ચાલુ કરવાની. જો આ આકૃતિ દેખાય તમને, આવડી આકૃતિ દેખાય છે? જો તમે સ્વિચ K1 ચાલુ કરશો ને તો E1 જોડાશે અને સ્વિચ K2 ચાલુ કરશો તો E2 જોડાશે. એટલે પહેલા E1 જોડીને પ્રયોગ કર્યો તો તટસ્થ બિંદુ C1 પર મળ્યું અને K1 બંધ કરી દીધી ને K2 ચાલુ કરી તો હવે E2 જોડાઈ જશે અને તટસ્થ બિંદુ C2 પર મળ્યું. તો એ બંને પ્રયોગ E1 અને E2 ના બંને પ્રયોગ અલગ અલગ કરવાના અને એ અલગ અલગ પ્રયોગ કરી અને એકવાર VL1 E1 VL1 બરાબર સિગ્મા L1 જ્યાં સિગ્મા બરાબર E rho upon R plus OL plus R અને V2 બરાબર સિગ્મા L2 V1 upon V2 અર્થાત E1 upon E2 is equals to L1 upon L2. તો આના ઉપરથી આપણને આ સૂત્ર પરથી આપણને સરખામણી થઈ જાય. ઇઝ ધેટ ક્લિયર ફ્રેન્ડ્સ? હવે બધી એક્સ્ટ્રા થિયરીઓ છે. હવે બધી થિયરીઓ એક્સ્ટ્રા છે. વાત કરીશું પણ એક્ઝામમાં તૈયાર કરવાની જરૂર નથી એની. તો શું મિત્રો આ સમજમાં આવ્યો આજનો લેક્ચર? મિત્રો મારો અવાજ સંભળાય છે? હા સર. તો આજનો લેક્ચર મિત્રો અહીંયા આગળ ફિનિશ કરીએ છીએ. ગુરુવારની એક્ઝામમાં આજ સુધીનું બધું હશે જ. ગુરુવારે ચેપ્ટર નંબર 3 ની એક્ઝામ. શું મેં તમને ચેપ્ટર નંબર 3 ના સ્વ અધ્યયન પોથીના MCQ મોકલ્યા છે કે નથી મોકલ્યા? મૂક્યા છે. ચેપ્ટર મૂક્યા છે સર. સ્વ અધ્યયન પોથીના MCQ મોકલી દીધા છે કે નથી મોકલ્યા? હા મોકલ્યા છે. હા, તો આ આવતા લેક્ચરમાં આ ચેપ્ટરના જે બાકીના દાખલાઓ અને બાકીની થિયરીઓ છે એ સંપૂર્ણ ફિનિશ થશે. તમે MCQ સોલ્વ કરવા માંડજો સ્વ અધ્યયન પોથીના, બરાબર છે? ગુજસેટની અંદર સામાન્યતઃ સ્વ અધ્યયન પોથીના MCQ અને ટેક્સ્ટબુક પર આધારિત MCQ પૂછાતા હોય છે. તો આજે સ્વ અધ્યયન પોથીના MCQ આપ્યું છે. ઇટ ઇઝ અ વન કાઇન્ડ ઓફ ગુજસેટ પ્રિપરેશન. ગુજસેટની પ્રિપરેશન માટે છે એવું સમજવું. તો આજનો સેશન મિત્રો હું અહીંયા આગળ ફિનિશ્ડ જાહેર કરું છું. થેન્ક યુ. આજનો સેશન અહીંયા પતાવીએ છીએ. થેન્ક યુ.